હાલો તો થઈ ગયા હે બધા તૈયાર અને જવાનું છે આપણે ગામમાં. આરતી બેન ને ઈ આવ્યા હે, ગાડી એ બહાર કાઢી લીધી હે. હાલો હવે ફટાફટ જાય. ડોના બેન નો ફોન આવી ગયો હે, એને નીકળવાનું છે ને આપણે નીકળવાનું છે. તો હાલો ફટાફટ નીકળી હવે આપણે ગામમાં. નીકળી મોબીન ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં. આપણે આવ્યા અહીંયા ઠાકર મંદિરે દર્શન કરવા. અમે કંઈ પહેલાં દર્શન કરી લઈએ ને પછી આપણે જવાનું હોય ને બીજી જગ્યાએ અહીંયા જઈએ, અહીંયા જમણવાર ને બધું છે. તો પહેલાં આપણે આવ્યા અહીંયા દર્શન કરવા. તો હાલો દર્શન કરી લઈએ. કેવા મસ્ત પછી ઘણી વાર જો અહીંયા બેન આખાઈમાં બેન કામ હાલતું અને જોતા હોય બેઠા मां सरस्वती दीप प्रागट्य मां सरस्वती નું થઈ રહ્યું હોય, માતાજીની સ્તુતિ હોય, માતાજી આપણા કાર્યક્રમની અંદર હાજરા હાજર હોય અને આ સ્ટેજ છે માं સરસ્વતીનું સ્ટેજ છે, વાણીનું સ્ટેજ છે. તો સૌ ભાઈઓને નમ્ર વિનંતી પોતપોતાની જગ્યાએ બેસે. રાણાભાઈ માલધારી જેની અંદર કલા ખૂબ રહેલી છે, આપણી વચ્ચે પધાર્યા છે તો ખૂબ ખૂબ બહેનો માતાઓ ભાઈઓ તાળીઓથી સન્માન કરીએ. ઘીરે જાવું હનુમાન, એનાથી ઘીરે જાવું ને એ અવધારણ છે, હનુમાન છે, સત્ય નથી. પૂજીએ ન પૂજીએ તેની ઈચ્છા, પણ એક મહેરબાની કહેવાય એને કે આ ઘડીએ, આ પલે, આ સમયે એની છત્ર થયામાં આપણને બેહાડ્યા છે, એની લીલા ગાન કરવાનો આપણને અવસર આપ્યો છે, અને તમે વરહવાનો ખૂબ દાન પુણ્ય કરવાનું મંદિર છે, બધો ધન છે એ મંદિર છે, 18 વરણ અને એમાં તો કોળવા ગામની ધરતી દસમે તારે દ્વાર કરી હઠ બેઠો કોલવો, પણ દસમે કરી હઠ બેઠો ફેરવી તે તો સન્મુખ કીધા સાંભળા. આવો દ્વારકા દે.
આ ગામના ભાગ જાગ્યા ઠાકર પધાર્યો મંદિર બેનો એ નાંદ જસોદાના ભાગ્યા જાગ્યા રે નાંદ જસોમના નાંદ જસોમના ભાગ્યા જાગ્યા એ વાગ્યા મલડી ઢોલ એ ડામ ડામ શિવના ડમર વાગ્યા રે ડામ ડામ શિવના ડમર વાગ્યા રે એ જગ્યા એ વાગ્યા વાગ્યા ગોકુળમાં વાગ્યા રે એ વાગ્યા વાગ્યા વ્રજમાં ઢોલ વાગ્યા રે માં જસોદા ધીરવા મીડ્યા એ ભાઈ એ દીકરી અહીંયા આવતો તું મને ઘૂંટલ કોડી દેતો એ ભાઈ તો જોડી જોડી જાતો એક કારો દોરો લઈ આવ્યો એ ગોપી તો જાતો એક કોરું લુગડું લઈ આવ્યો એ ભાઈ એક કામ કર ચાર રસ્તા ભેરા થતા હોય ને ત્યાંથી ચપટી ઢોળી લઈ આવ્યો એ દીકરી જોડી જોડી જાતો તો એક ઘૂંટલ કોડી લઈ આવ્યો તો એ કીધું માં આ બધું હું મગાવો છો આ ઘૂંટલ કોડી કિનાવાળી ઠીકરી ચાર શેરીની ધૂળ જસોદા કે આની પોટલી કરીને મારા લાલાને કાંડે બાંધી દઉં તો બાવા નજર ન લાગે ચાર રે શેરીની વાયુ એ ધૂળ રે લયાવો આ કોઈ કાગની નથી હા ગામડામાં કોઈ હા આમ નગર મેં જોગીએ મોટા મોટા નહીં નાની નાની કેડી આવે ચાર રે એ નજરો ના દોરા મંત્રી દાન આપો દોલત આપો કે પાવો લેતો નથી પાવો લેતો નથી જસોદાએ કીધું તેને શું જોઈએ છે કે મારી અઠવાડિયે બેઠો છે કે નંદના લાલાને અહીંયા તેડી લાવો ત્યાં સુધી તેડી નહીં જાય લાલાને ત્યાં સુધી માઈ જાહે નહીં અને જસોદા કૃષ્ણને લઈને આવ્યા શિવની પાસે તેદી એ શિવ અને તે કૃષ્ણનું મિલન થયું યોગેશ્વર અને યોગેશ્વરનું મિલન થયું કૃષ્ણ છે યોગેશ્વર છે શિવ છે યોગીઓનું ઈશ્વર हरि अवतार तुम्हारा सदगति ले छोटे संसार सदगति ले छोटे संसार सदगति ले छोटे अब नाम लियो ना मारी तारी पति गई बधिए याद वो ग्राणी रे नांद रानी હાલો તો અમે આવી ગયા અહીં બહાર અને ટાઈમ જો હે કંઈક 12:30 જેવો ને હવે બધાને જાવું હે ઘરે ચાલો ફટાફટ હવે પપ્પા આવી જાય ને પછી નીકળી આમથી આવે જ છે પપ્પાએ
પહેલો બીજા દિવસની સવાર થઈ ગઈ છે. આજે ગામમાં પ્રસંગમાં છેલ્લો દિવસ છે ને બધા રેડી થઈ ગયા છે. બિલાડીના બચ્ચા ગોતે છે. રાધુબેન લઈ જવા તમારે? હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આપણે ગામમાં જઈએ, મનુરથ છે ત્યાં ખાવા જઈએ એવું છે. ભગવાન નું 2 દી 3 દી થઈ ગયું ને હવે આજ છેલ્લો દી છે. રાધુ કે મીંદડી ને અમે અહીં બધું કેરાવીએ. એવડા ગલુડિયા ને કેરાવીએ, એવડી મીંદડી 4-5 ને કેરાવીએ, એવડા ધ્યાન કેવડું દઈ બાનું ઘેરું બેસી જાય. ખાઈ જાય નો વાંધો નથી, હાથે એક રોટલો આખો ખાઈ જાય તો વાંધો નહીં, પણ આમ ધ્યાન રાખવું આપના તારા દેખાડે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો ભાઈ, જો આજે છેલ્લો દિવસ છે ગામમાં પ્રસંગનો, તો આપણે જઈ આવી. લગભગ બધા રેડી થઈ ગયા છે. ઈ ત્યાં છે તે ભગવાન નું છે તે હવે એમ થાય કે નકર આજ 2 જગ્યા જાય છે. હવે તેથી બધું હા, હજી મનોરથ થવાનો હે. હજી જાત્રા ગયા હતા ને એનો મનોરથ લગભગ છે, પણ આ મહિનામાં હોય, ઓલા મહિનામાં હોય. અમુક 29 તારીખ કીએ છે ને અમુક 3 તારીખ કીએ છે, એટલે હવે નક્કી નહીં. એ ટૂંક સમયમાં જ લગભગ છે. કાલે છે ચૂંટણી, એટલે મતદાન કરી લઈ ને હમણાં ટૂંકમાં દાનમાં જ છે અમારે ગામ. હાલ ના બોલે, અહીંયા નહીં ના પાડે.
હા ભાઈ સૌની પહેલા ખાવા આવ્યો હા અને ખાવા સિવાય કઈ નથી પડી લાઈનમાં વચમાં ગરી ગયા ગરમ જ પડે ને વાર બુખારમાં તારે છે ને મેળતા જો કા આગળ છોકરો ને વાહન બાપ આપડીને રાખ્યા તમને ને તમે ક્યાં વહી જાઓ એ મામા અમે તો લાઈનમાં હતા તમે વસમાં જઈ રહ્યા ક્યાં હા ના જોઈ ને સાયકલો કર્યો હરહીને મોઢે હડાયો હરહીને આવી ગયો મામા હા બતા દે રામ તો એ મામા ખીચે વિડિયો ના રે ના વારો ના થયો હજી હા આવીએ નહીં ઘડી જો પડવાનું હોય એ હા તો ભાઈ ફાઇનલી આપણે ગામનો પ્રસંગ છે ને એ પૂરો કરીને આવી ગયા છે ને અમારા રાજુભાઈ રોટાવેટર રાખીને આવી ગયા રાજુભાઈ અમારા હાવ તડકા ધૂમના ગયા હતા રોટાવેટર રાખવા હવે ભાઈ નાવા જાય છે મેં કરી છે મોટર ચાલુ બાજરો પાવો છે આપણો પહેલો આપણે પાણી પી ગયું લાઇટ વહી ગઈ એમાં મોટર બંધ થઈ ગઈ હતી છેલ્લો ક્યારો આપણો કટોકટી લગભગ પી ગયો હે સૂર્ય દાદા એના ઘરે જવાની તૈયારી અમારા ઘરના બધા ગયા હે કાકાના ઘરે બેહવા હેરાને હેઠાડીને હે ને ભાઈ મારા આગળ કંઈ ના આવે એવા આપણા વાળ હે અત્યારે પવન ને ગરમી ભાઈ ભૂકા કાઢે છે હમણાં છેલ્લા 4-5 દિવસથી તો તપ પડે છે ને કે ના પૂછો વાત રાજુભાઈ ભાગમ ભાગ થાય છે રાજુભાઈ ભાગી ના જાજો વાત કરતા જાઓ હું એ જ કહેતો હતો કે રાજુભાઈને કાલ હાહરીમાં જાવું ને ત્યારે ગાડીની સાફ સૂફ કરવી લાગે હે પસવાડે રાખી દીધી હા ધૂળવારી રજવારી થઈ ગઈ છે ને હા બરાબર તો એમ કહેતો હતો કે તડકામાં તું ગયો નેહડે હવા જ લેવા કેવીક મજા આવી રોટાવેટર રાખવા નીંદર આવતી એમ ને નીંદર જ નથી આવી આખી રાત હે આખી રાત નીંદર નથી આવી 3:30 વાગે અહીંયા આવીને ઉપર સૂતો ને હા સવારે વહેલો ઉઠી ઠીક હા તો પછી દેખાણો જ નહીં ક્યાંય ઘડી ગાય હતો ને એ રીતે ઠીક મને બાબાએ કીધું એ કે ઓલાને ઉઠાડતા ભે હું પાસે કોણ એ કે મેં કીધું જારવો ને ઉઠી જાય મોડો આવ્યો ને નથી ભાઈ હા એટલે જ કહું ને મેં કીધું એ મોડો આવ્યો તો પછી નીંદર જ નથી ઠીક હા મારે તો રોટાવેટરમાં જોલા હા એ તો આવે જ ને કઈ વાંધો નહીં ભરી આવ્યું દૂધ હા દૂધ ભરી મેં તો ગાડી સર્વિસ કરી હતી જક વહેલો ગયા વહેલો સુતાથી થાય ઠીક હા કાલ હાહરીમાં જવું હે ને હા પ્લાન તો એવું હે હે હા હા તો હવે ન્યાય ઉજાગરો થાય માતાજી એટલે ન્યાય જાગરણતા હોય અહીંયા હોઈ જાય હા એટલે કહો ને આજ તું આગો કરી લેજે એમ કહું રાજુભાઈ મારે કલાક એક નીંદર થઈ ગઈ ને તો વાંધો ના આવે તો ઘરની નીંદર ના આવે એમ હા ના આવે તો ના આવે કે હા હા એ તો હા આવજો ભાઈ હા કઈ બોલો હા જો રોટલા બનાવું છું આજે કાકાની બધા બેહવા ગયા હતા જ્યાંની મમ્મી ને બધા આવ્યા હતા ને તે જમવાનું નતું ને બધા ગયા એટલા ગયા તા ને ભેગા ભેગા અમે રપાઈ કાઢતા આવ્યા એવું હોય હે હેને જ્ઞાનભાઈ મમ્મી આવી જ્ઞાનભાઈ રોકાવાના હે કે વે જવાના હે હું તારો કાઈ તો હારું મળી આપણું ઘર છે ને કા હમ ધીરા હું છું ને રોકાવાય જ ને ત્યાં વેકેશન છે તે કા ભાઈ હા મેં એક દી કહ્યું કે તને નંદાણે મજા આવે કે અહીંયા આવે મજા તો ક્યાંય આવે જોજી રોટલા તૈયાર થાય હા રોટલા લઈ ગયા છે બદામ શેક ને ગુલાબિયું એમ બદામ શેક ધીરે જ પીધું તું કાલ 2 વાટકા પી ગયો તો એ તો પી ગયો તો હા મને તો નથી લાગતું તારી દવા લેવા જવું પડશે એવું જ લાગે પછી અહીંયા અવેડામાં પડ્યા રહીએ એ તો પડવું જ જોઈએ ને એમાં નાવું હોય પછી આમ અણહાર જોઈ સવારમાંથી ખબર નથી ઉધરસ ને કેવો એ તો બધાને ખબર હે જેટલા જોઈ ને મીડિયા ને એને બધું ખબર હે તારી હા કે આ જીયનભાઈ આવો જ છે કોઈના કઈ માને જ નહીં કઈ માની એને તો ખબર હે બધી માને ના રે ના કઈ સમજતો જ નથી માનતો જ નથી જો
કેવું વિડીયામાં કે કોમેન્ટ કરજો અમારા જીયાનભાઈને ભણાવી કે ભેહુંના વાહિંદા કરાવી. એવું થાય તા કે વાહિંદા જ ભણાવવા ના એમ કહે જ નહીં, એને ભણવું ઉકલતું જ નથી. ઉકલે તને ભણવું હા તો ભણવા જવાનો તો બહુ આરસ થાય. ઝીણકાથી જવાની મજા આવતી હોય તો જ વડું થઈને જવાની મજા આવે. અટાણે આરસ થતું હોય તો પછી વડું થઈને આરસ જ આવે. એ તો આવે મારે અહીંયા જ બાપા આગળ એવા હાટું જ રાખી જાવ કે ભેહું ને થોડું ઘણું નાખવા લાગે. બાબા ભેહું હજી નાખીને જ આવ્યો હું ભેહું ને પછી પોદરા મીને ઉપાડવા લાગે. વધુ નહીં ઉપાડી મીને માર કેવું જ છે કે આને થોડા વાહિંદા કરાવજો એટલે ખાવું નામી ભાવ. એટલે મજા આવશે. વેકેશનમાં થોડું ખાઈ પીને નામી મજબૂત બની જાય. વળી ભણવાનું એક વાર ભણાવી લઈને જો તને ઉકલીએ તો ભણાવીએ, નગર પછી ના હું નહીં જાય ત્યાં સર ને હું બધું ખીજાય ક્યાં નહીં જાય. અહીંયા ના મૂકવું જ છે તને. આપણે જ અહીંયા જ આ જ નિશાળમાં ભણાવવું. ગામમાં રેવું ને અહીંયા આપણી ગામમાં ભણવું ને. અહીંયા ખાલી વેકેશન પૂરું થાય તો અહીં હું વહી જાય કા ઘરે આવતું રહે કે ખાલી ના અહીંયા રહેવાનું છે, ભણવાનું જ તારે અહીંયા છે. જીયાને એમ કહે કે બંધ થા, મમ્મીને સામું બોલે એમ કોઈ છોકરા મમ્મીને સામું બોલતા હોય. બાબા જો આવી જીયાન બે હવે જો આમ બધા જો જમવા બેસી ગયા ને હું એકલો અહીંયા વિડીયો ઉતારું. ભૂખ લાગી હા લાગી હોય તો ખાઈ લેવાય. દીદી બોલો જો બેન કઈ ખાવા બેહાડવો હે અને અડધો લોટ લઈને ખવડાવવાનો જ છે અટાણે. કા ભાઈ બપોરે તો આપણે કંઈ ખાધું નથી. મેં તો ખાધું તું તે નથી ખાધું. તે કઈ ખાધું? મેં તો ખાધું તું આ બધા આવી ગયા તમે મેં નથી. હાલો ભાઈ, તો ખાઈ પી લઈને વિડીયોનો અહીંયા આપણે એન્ડ કરી દઈએ. તમારે કોઈ જમવું હોય તો હાલો. મસ્ત મજાનું જો કાકડીના પડીકા છે, મજા જેવી રીતે હાથે દહીં છે, છાશ છે. હાલો યારું કરવું હોય આવી જાવ અને બાકી કરી દઈએ આપણે આજના વિડીયોનો એન્ડ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. રામ રામ. જય શ્રી કૃષ્ણ.